જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, હું ભાવેશ પટેલ, સિનિયર ઇન્સ્યોરન્સ એડવાઇઝર અને ક્લેમ એક્સપર્ટ. હું આજે પર્સનલ એક્સિડન્ટ પોલિસી વિશે માહિતી આપીશ. તો પર્સનલ એક્સિડન્ટ પોલિસી, હવે આપણા મગજમાં એક્સિડન્ટનો મતલબ એવો થાય છે કે રોડ અકસ્માત થાય એને જ આપણે એક્સિડન્ટમાં ગણીએ છીએ. ના, એવું નથી. એક્સિડન્ટ મતલબ રોડ અકસ્માત, ઘરમાં પડી જવું, વાહનમાં થતો અકસ્માત, કરંટ લાગવો, દાઝી જવું, ડૂબી જવું, યા કોઈ ખેડૂત છે તો એમને દવા ચડવાના પ્રશ્ન વધારે આવતા હોય છે. તો આ બધું અકસ્માતની અંદર કવર થતું હોય છે. હવે હું આજે જે પોલિસીની વાત કરી રહ્યો છું એ પોલિસીનું પ્રીમિયમ રોજની એક અડધી ચાની કિંમત કરતાં પણ ઓછું પ્રીમિયમ છે. મતલબ રોજના 8 રૂપિયા પ્રમાણે આપનો 25 લાખનો એક્સિડન્ટ પોલિસી કવર થાય છે. મિત્રો, 25 લાખ એનો ઇન્સ્યોરન્સ કવર થાય છે. હવે એની અંદર ખાલી ડેથ થાય તો 25 લાખ મળે એવું નથી. સમજો, આપણે 2 હાથ, 2 પગ, 2 આંખો, એમાંથી કોઈ પણ 2 અંગ જે અકસ્માતના કારણે કામ કરવાને લાયક નથી રહેતા તો પણ આપને 25 લાખ રૂપિયા મળવા પાત્ર થાય છે. જો કોઈ એક અંગ ગુમાવવાથી, મતલબ કે 50% કોઈ અંગ આપણે ગુમાવીએ છીએ, 2 હાથમાંથી 1 હાથ જતો રહ્યો છે, યા 2 પગમાંથી એક પગ જતો રહ્યો, અથવા તો બંને આંખમાંથી 1 આંખ ગુમાવવાથી પણ આપને ઇન્સ્યોરન્સ કવર થાય છે, જે 50%, મતલબ 12.5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. હવે આ પોલિસીની અંદર આપને 1 લાખ રૂપિયા સુધી હોસ્પિટલાઇઝેશન ખર્ચો મળે છે, જે આપણે ઇમરજન્સી ખર્ચમાં પણ કામ લાગે છે. પ્લસ મહત્વની વસ્તુ એ છે કે આ પોલિસીની અંદર આપને બેડ રેસ્ટ ખર્ચો મળે છે. સમજો આપણે બાઇક લઈને નીકળ્યા છીએ, તો બાઇક લઈને જતી વખતે રસ્તામાં કોઈ બાઇક સ્લીપ થઈ ગયું અને આપણે પડી ગયા તો ફ્રેક્ચર થયું, તો એ કન્ડિશનમાં હોસ્પિટલનો જે ખર્ચ થાય છે એ ખર્ચ પણ આપને મળે છે. એની સાથે હવે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમારે 2 મહિના બેડ રેસ્ટ કરવો પડશે, તો બેડ રેસ્ટનો પણ ખર્ચ એની અંદર અલગથી મળે છે. સમજો કે કદાચ કોઈ વધારે હોસ્પિટલાઇઝેશનની સાથે બ્લડની જરૂર પડી તો એના માટે અલગથી ખર્ચ મળે છે. કદાચ ઓપીડી બેચ ટ્રીટમેન્ટ કરવાની આવી તો પણ ઓપીડી બેચ ટ્રીટમેન્ટ પણ આની અંદર કવર થતી હોય છે. અકસ્માત સ્થળેથી દવાખાના સુધી લઈ જવા એમ્બ્યુલન્સ ખર્ચ પણ આની અંદર કવર થતો હોય છે. ઇનકેસ આપણી હયાતી નથી રહેતી તો આપણા બાળકોને અભ્યાસ પેટે પણ એની અંદર ખર્ચ મળવા પાત્ર છે. ખાસ મહત્વની વસ્તુ, આ પોલિસી ઇન્ડિયા પૂરતી નહીં, આઉટ ઓફ કન્ટ્રીમાં પણ કોઈ ઇન્સિડન્સ બને છે આકસ્મિક, તો એને પણ આ પોલિસી આવરી લે છે. અને આ પોલિસી સિંગલ મેમ્બર લેવી હોય તો પણ લઈ શકો છો, આપણે પતિ પત્ની સાથે બંને મેમ્બરની પણ લેવી હોય તો લઈ શકો છો, અને બાળકો સાથે લેવી હોય તો પણ આ પોલિસી મળે છે. દરેકનું પ્રીમિયમ અલગ અલગ લાગુ પડે છે. આ એક્સિડન્ટ પોલિસીમાં તમે એક સાથે 3 વર્ષનું પ્રીમિયમ ભરો છો તો પ્રીમિયમમાં પણ તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અને જો આ વર્ષ દરમિયાન આપણે પોલિસીની જરૂર પડતી નથી અથવા તો આપણે ઉપયોગ કરતા નથી તો એ કન્ડિશનમાં દર વર્ષે આપને આપણા સમ ઇન્સ્યોરન્સના 5% પ્રમાણે નો ક્લેમ બોનસ મળવા પાત્ર છે. મતલબ આપણી પોલિસી દર વર્ષે 25 લાખના 5% પ્રમાણે 1,25,000 પ્રમાણે દર વર્ષે પોલિસી વધતી જાય છે. સમજો કે આજે પોલિસી 25 લાખ છે તો આવતા વર્ષે એ જ પોલિસી 26,25,000નું કવર આપે છે, બીજા વર્ષે 27,50,000નું કવર આપે છે, અને પ્રીમિયમ લોંગ ટાઈમ સેમ જ રહે છે. મિત્રો, આ નાની પોલિસી વિશે આપના મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા નાના પ્રીમિયમની પોલિસી લેવા માટે મને આપ કોન્ટેક્ટ કરી શકો છો, જે સ્ક્રીન ઉપર મારો નંબર મેં આપેલો છે.